धानपुर रेंज में एक पेड़ मां के नाम योजना अंतर्गत सजोई में वृक्षारोपण कार्यक्रम करवामां आव्यो। धानपुर रेंजना सजोई बेट में आज रोज એટલે કે તારીખ 18મી जुलाई 2025 रोज सजोई गामना जंगल विस्तार में एक पेड़ मां के नाम योजना अनुसार सामाजिक वनीकरण विभाग गरबाड़ा લીમખેડા અને ધાનપુર રેન્જના અધિકારીઓના સહયોગથી સારી જાતના 8 થી 10 ફૂટની ઊંચાઈ ધરાવતા વડ અને પીપળના રોપા મેળવી 15 થી વધુ રોપા રોપવામાં આવ્યા છે અને આ રોપાના વાવેતર માટે વન વિભાગના સ્ટાફ તથા ગામના જંગલ પ્રેમી જંગલ પ્રત્યે હંમેશા આગળ રહી મદદ કરનાર શ્રી હસનાભાઈ મગનભાઈ મોહનિયા દ્વારા પીપળના રોપા રોપવામાં આવ્યા અને તમામ રોપાઓને સાચવવાની જવાબદારી પણ તેઓએ લીધી છે અને ભૂતકાળમાં ઘણા વર્ષોથી આ જંગલ વિસ્તારને સાચવવામાં તેઓ અગ્રેસર રહ્યા હતા। વન વિભાગ દ્વારા વિસ્તારમાં જંગલને વધુ હરિયાળું ગીચ બનાવવા ખુલ્લા 10 હેક્ટર વન વિસ્તારમાં 11,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। તમામ વૃક્ષોનું વાવેતર કરવા માટે સ્થાનિક મજૂરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી તેઓને જંગલ પ્રત્યે લાગણી કેળવાય અને રોજગારી પણ મળી શકે। આવનારા સમયમાં વાવેતર કરવામાં આવેલ રોપાઓને ગામ લોકોના સાથ અને સહકારથી સાચવી તેની જાળવણી કરી રોપામાંથી મોટા વૃક્ષોમાં પરિવર્તન થાય અને સારું જંગલ બને તેવો વન વિભાગ દ્વારા આશય રાખવામાં આવે છે અને આ જંગલ વિસ્તારમાંથી રોપાઓનું વાવેતર કરવાથી આવનારા સમયમાં ગામ અને આજુબાજુના ગામના લોકોને જંગલમાંથી ઘાસ ગૌણ વન પેદાશો જલાઉ લાકડા અને રોજગારીની તકો મળી રહેશે અને કુવાઓ અને બોરમાં પાણીના સ્તર પણ વધશે ઊંચા આવશે સારા જંગલ આસપાસના વિસ્તારમાં નિયમિત અને સારો વરસાદ પણ થાય છે। એક પેડ માં કે નામ આ યોજના થકી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને વધુ સાકાર કરવા માટે પૂરા ગુજરાતભરમાંથી વન વિભાગ પર્યાવરણ પ્રેમીઓ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી રોપાઓ રોપવામાં આવ્યા છે અને તેને જતન કરવામાં આવશે। તમામ નાગરિકની નૈતિક જવાબદારી બને છે કે આપણા ઘર આંગણામાં ખેતરોના પાડા પર પોતાની માના નામે એક વૃક્ષ વાવીને તેને જતન કરે। આ વૃક્ષારોપણ કાર્યમાં ધાનપુર રેન્જના આરએફઓ શ્રી ઉપેન્દ્રસિંહ રાहुलજી ફોરેસ્ટર નવલસિંહ આર પરમાર બીડગાર્ડ અપેક્ષાબેન એ અડ રોજમદાર અમરસિંહ કે બારિયા અને જસુભાઈ જી બારિયા જોડાયા હતા। ટીવી 18 નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ।